ખેડૂતો જેમના હાથે દેશનું પેટ ભરાય છે, પણ આ ખેડૂતોને હાલ 24 કલાક યુદ્ધ લડવું પડે તેવી સ્થિતિ છે। ક્યારેક વધારે વરસાદના બોમ્બથી, ક્યારેક ઓછા વરસાદના હાથગોળા સામે, ક્યારેક દેવાના અંધાધૂંધ ફાયરિંગ સામે, ક્યારેક પાકના પોષણક્ષમ ભાવ ન મળવાની તોપ સામે, ક્યારેક સરકારની અણઘડ નીતિઓની તલવાર સામે। શું ખેતી બની ગઈ છે યુદ્ધનું મેદાન? આખરે કોણે ખેતીને યુદ્ધનું મેદાન બનાવ્યું? પોતાના ખેતરમાં જ લડતો ખેડૂત આજે પણ સરકાર સામે હાથ ફેલાવતો ઊભો છે। જુઓ આ બે અલગ અલગ પાક પકવતા ખેડૂતોની તસવીરો। ખેતી કેવી રીતે ખેડૂતો માટે યુદ્ધનું મેદાન બની રહી છે તે સમજવા માટે અમે તમને રાજ્યના બે વિસ્તારના ખેડૂતો પાસે લઈ જઈએ। મહેસાણાના વિજાપુરનો બટાકા પકવતો ખેડૂત સારું ઉત્પાદન છતાં ભાવમાં ભરાયો છે, જ્યારે ગીર સોમનાથનો નારિયેળીની વાડી ધરાવતો ખેડૂત રોગના કારણે નારિયેળના ઉત્પાદનમાં દિવસે ને દિવસે થતા ઘટાડાથી પાયમાલ થઈ ગયો છે, જેના કારણે હવે આ ખેડૂતોનો ખેતીથી મોહભંગ થઈ રહ્યો છે। બટાકાની ખેતી બની નુકસાનીની ખેતી। કંપનીના બટાકામાં કોઈ બટાકામાં પોસાય એવું છે નહીં। આશા સરકાર જોડે આશા રાખીએ કે ભાવ વધારો કરે, અને હાલ ખર્ચા વધુ છે, ટ્રેક્ટરોના ખેતીના બધા ખર્ચા વધુ છે, એટલે સમતોલ રહેશે બધું। ખર્ચો લગભગ 25,000 જેવું થઈ ગઈ। સામે વળતર મળે છે? વળતર ભાવ હોય તો મળે, નક ના મળે। સાંભળ્યું તમે? અમે કેમ કહી રહ્યા છીએ કે ખેતી હવે યુદ્ધનું મેદાન બની ગઈ છે? હવે તમને તેનું કારણ પણ બતાવીએ। મહેસાણાના વિજાપુરના ગ્રામ્ય વિસ્તારમાં બટાકાનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે। હવે આ બટાકા વાવનારા ખેડૂતો ચિંતામાં છે, જેનું કારણ છે બટાકાના ઓછા મળતા ભાવ। ગત વર્ષે ખેડૂતોને મણ બટાકાના 300 થી 400 રૂપિયા મળ્યા। આ વર્ષે બટાકાનો ભાવ ગગડીને 180 થી 220 રૂપિયા પ્રતિ મણ પહોંચી ગયો। આ વર્ષે ભાવ કેમ નથી મળી રહ્યા તેનું કારણ ખેડૂતને પણ કંઈ જ ખબર નથી પડતી। ગઈ સાલ પોખરાજમાં મળ્યા હતા 300, 350, 400 રૂપિયાના ભાવ મળ્યા હતા। આ સાલે ભાવ છે બધા 180 રૂપિયાથી લગાવીને 220 રૂપિયા ભાવ છે। આ વખત ઓછા ભાવ હોવાનું કારણ શું છે? આ સાલ ઓછા ભાવ હોવાનું કારણ કોઈ ખબર પડતી નહીં ખેડૂતને તો, પણ હાલ બિલકુલ ભાવ ઓછા છે, ઉતારા ઓછા છે, આ સાલના ભાવે ઓછા છે। ગઈ સાલ જનરલ ગણીએ સુંદરપુર ગામની એવરેજ તો 350, 400 મણનો મળે તો, અને આ સાલ ઉતારો આવશે 200 થી 250 મણનો। ભાવની આ ભાંજગડ જ ખેડૂત માટે ખેતીને યુદ્ધનું મેદાન બનાવી રહી છે। જે ખેડૂતે ગત વર્ષના ભાવને જોઈ બટાકા ઉગાડ્યા, તેમને આ વર્ષે લમણે હાથ દઈને રડવાનો વારો આવ્યો। મહેનતના પ્રમાણમાં વળતર જ નથી મળ્યું। ગત વર્ષ 300 ને આજુબાજુ હતા, આ વર્ષે 200 ને આજુબાજુ છે। આના કારણે ખેડૂતોને નુકસાન પડી રહ્યું છે। હા, નુકસાન પડી રહ્યું છે। હવે શું આશા રાખી રહ્યા છો? આશા સરકાર જોડે આશા રાખીએ કે ભાવ વધારો કરે એવું। ખેડૂતોને કેટલી મહેનત પડતી હોય છે આ બટાકા વાવા? મહેનત તો બહુ પડે, એ પ્રમાણે વળતર નથી મળતું। હા, એ પ્રમાણે વળતર નથી મળતું। ભાવ મળતા નથી ને ખર્ચો દિવસે ને દિવસે બમ્પર ગતિએ વધી રહ્યો છે, માટે ખેડૂતોને પરિવારનું પેટ ભરવા માટે રોજે રોજ લડવું પડે છે। ગઈ સાલ બટાકાના 500 રૂપિયાના ભાવ હતા અને ઉતારા માપના હતા। આ સાલે બટાકાના 200 થી 250 ભાવ છે અને ઉતારા વધુ છે, અને હાલ ખર્ચા વધુ છે, ટ્રેક્ટરોના ખેતીના બધા ખર્ચા વધુ છે, એટલે સમતોલ રહેશે બધું। પોસાય એવું રહેતું નથી। ખેતી મોંઘી એટલે વધારે પૂરતી મોંઘી થઈ શકે, મજૂરોના કારણે, સાધનોના કારણે ખર્ચા વધી જાય છે। વીઘે લગભગ 20,000 ખર્ચો થાય। એની સામે વળતર કેટલું મળે છે? એનું સામે વળતર સાહેબ 25,000 મળે, કોણ 25 થી 30,000। આ વર્ષે બટાકાનું મબલક ઉત્પાદન થયું। ખેડૂતોને એવી આશા હતી કે બટાકાના સારા ભાવ મળશે, સારી એવી કમાણી થશે, પણ હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે બટાકામાં મોંઘા બિયારણ, દવાઓ, ખાતર નાખીને કરેલી આ મોંઘી ખેતી માથે પડી છે। ભાવ સારો આવતો બરોબર છે। ખર્ચો લગભગ 25,000 જેવું થઈ ગઈ। સામે વળતર મળે છે? વળતર ભાવ હોય તો મળે, નક ના મળે, સરખું રહે। सीजन पूर्ण थवा आवी हती अने तेवा समये ज भाव वध्या हता गया वर्षे। आ वर्षे पण आगामी दिवसोमां थोड़ा भाव वधी शके छे तेवो आशावाद बटाकाना वेपारीओ व्यक्त करी रह्या छे।
પણ અત્યારે શું છે કે વાતાવરણના અનુકૂળ અને જે ઠંડીનું અત્યારે ચાલુ છે તો આવકો માલમાં ઓછી થઈ રહી છે. જેમ આવકો વધશે અને આગળ જઈને ભાવ બી થોડા વધારો થશે આ વખતે બી. હોળી પછીનો ટાઈમ હોય છે એ અનુકૂળ હોય છે, પણ આ વખતે થોડું સિઝન 10-15 દિવસ લેટ છે. એટલે અત્યારે જે માલ નીકળી રહ્યો છે એ હજી 10 દિવસ પછી થોડો ભાવ વ્યવસ્થિત મળશે ખેડૂતોને. આગામી દિવસોમાં શું લાગે છે, બટાકાના ભાવ વધે એવું લાગે? બટાકાનો થોડો ભાવ વધશે, મતલબ અત્યારે જે 220-30 રૂપિયા 20 કિલોનો ભાવ છે એની જગ્યાએ 1 રૂપિયો કિલો પ્લસ થશે એવું દેખાઈ રહ્યું છે. હવે આપણે વિજાપુરથી લઈ જઈએ ગીર સોમનાથ. લીલાછમ નારિયેળીના બગીચાઓ. રાજ્યમાં મોટાભાગે નાળિયેરનું ઉત્પાદન ચોરવાડ, ગડુ, માંગરોળ, માધાપરથી લઈ અને કોડીનાર, ઉના સુધીના વિસ્તારમાં થાય છે. માટે જ આ વિસ્તાર લીલી નાઘેરના નામે ઓળખાય છે. અહીં જ્યાં જુઓ ત્યાં ઘટાદાર નાળિયેરના બગીચા જોવા મળે છે. સમુદ્ર કિનારો નજીક હોય તેમજ અહીંની જમીન પણ નારિયેળીના ઉત્પાદન માટે અનુકૂળ હોવાના કારણે નારિયેળીનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તેમજ અહીંથી રાજ્યના તમામ મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર સહિત અન્ય રાજ્યમાં પણ નારિયેળ સપ્લાય થાય છે. હવે આ વિસ્તારની ઓળખ બદલાઈ શકે છે. નારિયેળી પકવતા ખેડૂતો સફેદ દુશ્મનનો સામનો કરી રહ્યા છે. આ સફેદ દુશ્મન જેને દક્ષિણ ભારતમાં 5 વર્ષ પહેલા દેખા દીધી હતી તે હવે આ નારિયેળીના બગીચાઓમાં કબજો જમાવી ચૂક્યો છે. મારે 8 વીઘા જેટલો બગીચો છે નારિયેળીનો. એમાં 350 જેટલા ઝાડ છે. પહેલાં અમારે જોઈએ તો 4,000 થી 5,000 નારિયેળ નીકળતા. હાલ અત્યારે એમાં 2,000-1,500ની પરિસ્થિતિ થઈ ચૂકી છે. અત્યારે હાલ મહિનાની અંદર છે ને 700 થી 800 નારિયેળ જેટલું નીકળે છે. આમાં તો જોઈએ તો સરેરાશ જોવા જઈએ તો 2,000 થી 2,200 તો કમસે કમ મેક્સિમમ નીકળવા છે. 3-4 હજાર નારિયેળ નીકળતા હતા. સફેદમાખી 2020 પછી આવેલી તો પછીથી ડાઉન થઈ ગયું છે. છેલ્લા 4 વર્ષથી દિન પ્રતિદિન નારિયેળના ઉત્પાદનમાં આવેલા ઘટાડાના કારણે ખેડૂતો પાયમાલી તરફ ધકેલાયા છે. જે નારિયેળના ઝાડને વર્ષો સુધી ઉછેરીને મોટા કર્યા હોય તે જ નારિયેળીનું વૃક્ષ આજે ઉત્પાદન ન આપે ત્યારે ખેડૂતો પોતાના બગીચામાં રહેલ નારિયેળી કાપવા મજબૂર બન્યા છે. ગીર સોમનાથ જિલ્લો એટલે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારને લીલી નાઘેર પણ કહેવામાં આવે છે. અને આ લીલી નાઘેર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અહીં કેસર કેરીની સાથે સાથે નારિયેળનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ત્યારે આ જે નારિયેળ પકવતા ખેડૂતો છે તે છેલ્લા કેટલાક વર્ષોથી પરેશાન થયા છે. ખેડૂતોનું કહેવું છે કે જે નારિયેળીના બગીચાઓની અંદર આવતા રોગ જીવાતો અને સફેદ માખીના કારણે સતત નારિયેળના ઉત્પાદનમાં છે તે ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ ઉનાળો આવ્યો છે અને ઉનાળાની અંદર સૌથી વધુ જો કોઈ વસ્તુની જરૂર પડતી હોય તો તે છે નારિયેળ. પરંતુ આ નારિયેળ લોકોને પીવા હવે મોંઘા પડશે કારણ કે જે ખેડૂતોના ખેતરમાં કે જે બગીચામાં 12,000 થી 15,000 નારિયેળનું ઉત્પાદન થતું હતું તે નારિયેળનું ઉત્પાદન ઘટી અને 1,500 થી 2,000 થવા લાગ્યું છે. અને ખેડૂતો કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ જે ઉત્પાદન છે તે ઘટવાનું કારણ પેસ્ટિસાઇડ દવાઓ અને જે સફેદ માખી અને રોગ જીવાતો છે તેમના કારણે આ ઉત્પાદન ઘટી રહ્યું છે. ત્યારે ખેડૂતો પોતાના બગીચાઓ છે તે ધીરે ધીરે નષ્ટ કરી રહ્યા છે અને કૃષિ વિભાગ પાસે માંગ કરી રહ્યા છે કે જો બગીચાઓને બચાવવા હોય તો યોગ્ય દવાનું સંશોધન કરી અને ઓર્ગેનિક તરફ વાળવામાં આવે. નારિયેળના ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે જેના અનેક કારણો પણ છે. ખેડૂતોના મતે એક કારણ છે ગ્લોબલ વોર્મિંગ, જેના કારણે નારિયેળીમાં વૃદ્ધિ લાવવા માટે અનુકૂળ જ હવે નથી રહ્યો. સફેદ માખીને નાથવા માટે ખેડૂતો હજારો રૂપિયાનો ખર્ચ કરીને પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરે છે. કોઈ કહે આ દવાથી ફાયદો મળશે તો તેનો ઉપયોગ કરવા લાગ્યા. રાસાયણિક જંતુનાશક દવાઓના વધારે પડતા ઉપયોગના કારણે કેટલાક અંશે નારિયેળીમાં સફેદ માખીનો ઉપદ્રવ ઘટ્યો ખરો, પરંતુ તેની આડઅસર શરૂ થઈ, જેના કારણે નારિયેળીમાં ફળની ફળદ્રુપતા ગુમાવી બેઠું છે. ઉપરાંત વાતાવરણ પણ સમયાંતરે વેરી બને છે. 2020 પહેલા અમારે સરેરાશ આ બગીચામાંથી માનો ને કે 1 વર્ષ દિવસ પહેલા આમ તો ઓછામાં ઓછા 10,000 થી 12,000 જેટલા નારળ નીકળતા. અત્યારે એ નારળ અત્યારે ઉત્પાદન ઘટે અને માત્ર 1,500 થી 2,000 જેટલા નારળ એક મહિના દરમિયાન નીકળે છે. જે ખેડૂતોએ બેફામ જે કેમિકલનો ઉપયોગ કર્યો જેના કારણે મધમાખી હતી એ તે અત્યારે નહીવત તમને જોવા મળે છે બગીચાઓની અંદર, જેના કારણે સરેરાશ અમારું ઉત્પાદન ઘટી રહ્યું છે. આ બદલાતા જે કુદરતી વાતાવરણને કારણે પણ આમાં ચેન્જીસ જોવા મળે છે. જેમ કે આ વર્ષે જે પાસ્તેરો વરસાદ થયો, વીજળી થઈ અને પવનને કારણે પણ આવી પરિસ્થિતિ અત્યારે જોવા મળે છે. 17 વર્ષ જૂના ઝાડવા હતા એને હિસાબે ફળ ફૂલમાં માખીની હિસાબે સફેદ માખીની હિસાબે કંઈ થતું નહોતું, પણ કાઢી નાખી. અમૃત સમાન ગણાતું શ્રીફળ એટલે કે નારિયેળ જે એક સમયે 15 થી 20 રૂપિયામાં મળતું હતું તે આજે 60-70 રૂપિયા મળે છે.
ગીરના નારિયેળની કિંમત દિવસે ને દિવસે વધી રહી છે. કારણ ઉત્પાદનની ઘટ. જે બગીચામાં એક સમયે 7 થી 8 હજાર નારિયેળ ઉતરતા તે બગીચામાં આજે 1200ની આસપાસ જ નારિયેળ ઉતરે છે. અહીં નારિયેળ મોંઘા બન્યા છે. હજુ જો આ જ પરિસ્થિતિ રહી તો આગામી 6 મહિનામાં એક નારિયેળની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી જશે અને વર્ષો બાદ આંકી ન શકાય તેવી કિંમત એક નારિયેળની થઈ જશે. સફેદ માખીનો ઉભરો બહુ હતો, બરાબર. એના પછી પાછો પોટીમાં ઈયળ આવી, બરાબર. પછી અમુક એમ કે કથેરીની દવા મારીએ. કોઈ કે બધી દવા અમે મારી લીધી પણ અમે સક્સેસ નથી. સાહેબ મારું તો એવું કહેવાનું છે કે કૃષિ વિજ્ઞાનને જાણ કરવાની કે સાહેબ આ કંઈક રોગ જીવાતનું નિરાકરણ લાવે. બાકી આમને આમ જો નારિયેળનું રહે ને તો નારિયેળનું પતન થઈ જાય, નારિયેળ ચાય જોવા નહીં મળે. હમણાં ને હમણાં 20 બગીચા કપાઈ ગયા, બરાબર. અત્યારે 60 રૂપિયા નારિયેળના છે. જો આવું ને આવું રહે ને તો લગભગ મને લાગે કે નારિયેળ એક દિવસ 200 થી 300 રૂપિયા મળશે. ઠીક છે ને, એક નારિયેળ પી નહીં હગે. એમાં નાનો માણસ તો એક નારિયેળ પણ લઈ નહીં હગે, મોટો માણસ તો લઈ હગે સાહેબ, નાનો માણસ નારિયેળ લઈ હગશે નહીં. સરહદ પર સૈનિક જેમ દેશ માટે દુશ્મનો સામે બાદ ભેળે છે તેમ ખેડૂત પણ 24 કલાક ક્યારેક વિષમ વાતાવરણ, ક્યારેક સફેદ માખી જેવા દુશ્મનનો સામનો કરે છે. માટે જ અમે કહી રહ્યા છે કે ખેડૂત માટે ખેતી હવે યુદ્ધનું મેદાન બની ગઈ છે અને ખોટનો ધંધો પણ.